બેન એવી છે કે જે ભાઈ સાજો નરવો રહે, એની કાયા હંમેશા રૂડી રહે, સાજી નરવી રહે, એની પ્રાર્થના કરે. એને કાંઈ ખપતું નથી. હવે ભારતીય કાયદાઓ અનુસાર દીકરીને એના પિતાની સંપત્તિમાં સમાન અધિકાર, બધું જ સાચું, પણ જે પરંપરા છે એમાં અધિકાર માટેનો સંઘર્ષ બહુ ઓછો હતો. લગ્નની આખી વિધિ તમે જો એના પ્રતીકોને તપાસો તો તમને ખબર પડે કે આ સમાજે કેટલી ઝીણવટથી આ સંબંધનું ગૌરવ કર્યું છે. એમાં ચોરીમાં બેન જે ખોળો ધરીને ઊભી રહે છે અને ભાઈ જે જવતલ આપવા આવે છે ને, ત્યાં આવડા નાનકડા ભાઈને એ દિવસથી જ ખબર છે કે બેનને અપાય, બેન પાસેથી લેવાય નહીં. અને બેન જ્યારે જાય છે ત્યારે મોઢું એ તરફ ફેરવ્યા વગર જે પાછળ ફેંકીને નીકળી જાય છે, એ કહે છે કે હવે આ ઘર સાથે આ પ્રકારના સંબંધ પૂરા થયા, હવે કંઈ મારે જોઈતું નથી. એક બહુ સરસ લોકવાર્તા પણ છે. એક કાળઝાળ ઉનાળાના દુકાળના દિવસોમાં ખેતર ખેડતા એક પતિ પત્ની, આકાશમાં એક વાદળી દેખાય છે અને પોતાના પતિની સાથે ખેતર ખેડતી બળદની જગ્યાએ પોતે જોતરાયેલી એવી સ્ત્રી એ વાદળીને જોઈને એના મોંમાંથી સહજપણે નીકળી જાય છે, વાદળી રે વાદળી મારા વીરના ખેતર પર જઈને વરસ. આ સંબંધ છે ભાઈ અને બહેન. એ સાસુમાને પણ ધીરે રહીને સંભળાવી દે છે, નણંદને પણ ધીરે રહીને સંભળાવી દે છે કે મારો વર અથવા તમારો દીકરો એ 4 આના માડ કમાય, મારો ભાઈ તો રૂપિયો રોકડો કમાય છે. ભાઈ માટેનો બહેનનો એ સંબંધ લોકગીતોમાં ખૂબ ગવાયો. રક્ષાબંધન જેવા તહેવારમાં આપણે એને ફરી પાછો યાદ કરીએ, આપણે ભાઈ બીજમાં પણ એને યાદ કરીએ. એક તહેવાર જે હવે કદાચ ઓછો ઉજવાય છે, જેમાં રોટલીની વચ્ચે કાણું કરી ચાંદા મામા સામે ધરી અને નાનકડી બેન દિવસભરના ઉપવાસને અંતે ભાઈને એવું પૂછે કે ચાંદા તારી ચાંદકી મારી પોષી પૂનમ, ભાઈની બેન રમે કે જમે. નાના નાના હોઈએ ને ત્યારે આખો દિવસ બહેનને સ્ટ્રેસમાં રાખી શકાય એવું કહીને કે હું સાંજે રમે જ કહીશ, જમે નહીં કહું. અને આખા દિવસના ઉપવાસવાળી બહેનને ચિંતા થાય, મમ્મી પપ્પા લડે, સાથે ઊભા રહે, અને મોટે ભાગે ભાઈ ત્યારે એમ જ કહે કે જમે. એ કહે પછી જ બેન જમે. તો એ સંબંધ એ આપણે ત્યાં મનભર ગવાયો છે. આવો ભાઈ અને બહેનના એ પવિત્ર સ્નેહાળ સંબંધને આ ગીતોમાં યાદ કરીએ. એક ગીતમાંથી સાવ જુદા જ પ્રકારના લયના ગીતમાં આખું વાદ્યવૃંદ આટલી સરળતાથી ટ્રાન્સફર થઈ શકે, એ આ ગુજરાતના પ્રથમ પંક્તિના વાદ્યકારો આજે મંચ ઉપર ભાઈ સંદીપ ક્રિશ્ચનના વાદ્યવૃંદ સંચાલનમાં છે. રવિ, અસીમ અને પાયલ પણ મેં કહ્યું તેમ આ ક્ષેત્રના એવા પરિચિત નામો છે. આપ સૌએ બહુ ધીરજપૂર્વક લાંબો સમય રાહ જોઈ છે ને એ પછી કાર્યક્રમ શરૂ થયો છે, એટલે થોડુંક શરૂઆતની જે તમારો અજંપો હોય એ સમજી જ શકાય એવો હતો. પણ હવે ધીરે ધીરે આપ બહુ પ્રસન્નતાથી કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છો. મારી તમને એટલી જ એક વિનંતી છે કે કાર્યક્રમ દરમિયાન કેટલીક વખત શ્રોતાઓને એવી ટેવ હોય છે કે એ લોકો પોતે આવ્યા છે એ ભૂલી અને બીજા કોણ કોણ આવવા જોઈતા હતા એની ચિંતામાં બહુ હોય. એ લોકો આજુબાજુની ખાલી ખુરશીઓ સામે બહુ જોયા કરે. હવે જે નથી આવી શક્યા એમની પાસે બીજી કોઈ તકો હશે, બીજી આવશ્યકતાઓ હશે એટલે નથી આવ્યા. અમે ખાલી ખુરશીઓ જોવાને બદલે જે ખુરશીઓમાં મિત્રો છે એમની સન્મુખ જોઈને જ રજૂઆત કરીએ. તો આપ સૌ પણ એવા જ સ્નેહથી, એવો જ પ્રેમાળ પ્રતિભાવ આપી અને આ કાર્યક્રમને માણો તો જ આ સંબંધની વાત જામે. કારણ કે શ્રોતા અને કલાકારનો પણ એક સંબંધ હોય છે અને એમાં પણ ઉભય પક્ષે જવાબદારી હોય છે. તો એવા સંબંધનો સરસ અનુભવ કરતા કરતા થનગનાટ એ વ્યક્તિગત વિષય છે, કેવળ સામૂહિક નથી. બધાનો જ હોય તો જ એ થનગનાટ એવું નથી. પહેલા ભીતરથી થનગનાટ થવો જોઈએ અને પછી એ સમૂહમાં અભિવ્યક્ત થવો જોઈએ. તો એવા થનગનાટના આપ સૌ સન્માનનીય સદસ્યોને આ કાર્યક્રમ બદલ
મારી પ્રસન્નતા વ્યક્ત કરતા કરતા હવેના એ મુકામ પર લઈ જવા છે જે સંબંધ છે મૈત્રી, અને એ પણ એવી મૈત્રીનો કે જ્યારે કશી ગણતરી નથી હોતી. એવા સંબંધમાં કે જેમાં મૈત્રીના એ દિવસોની વાત મારે તમારી સાથે કરવી છે કે જેમાં કોઈ હું કંઈક મેળવી લઉં, એની પાસેથી મને વિશેષ મળે તો એની સાથે જોડાઉં, એવી જે સમજ મોટપણે આવે છે ને એવું કશું હોય નહીં. પ્રસન્નતાથી જે મૈત્રીને બાળપણમાં આપણે આનંદી છે. હવે તો વેકેશનનો સમય છે. હવેના વેકેશનો બહુ જુદા થઈ ગયા. જે વેકેશનો આપણે આનંદીને મોટા થયા એના કરતા હવેના બાળકોની મુશ્કેલી શું છે, બહુ જલ્દી બોર થઈ જાય છે. એટલે મમ્મીઓને પણ બહુ ટેન્શન થાય. સ્કૂલોમાં મોકલી દઈને રાજી છે, પણ ઘેર રહેવાનું જેવું શરૂ થાય એટલે માનો જીવ ટેન્શનમાં આવી જાય કે હવે કાલથી આને રોજ કરાવશું શું. હવે આ કરાવવું પડે એની ચિંતામાં મમ્મી પપ્પાઓ મુકાતા, અને અમે અમારું બાળપણ જાતે શું શું કરી શકાય એ શોધીને આનંદેલું. એક બહુ મજાનું ગીત તમારી સાથે આનંદવું છે. તમારી અંદર રહેલા એ નાનકડા બાળકને અમારે એમાં સંબોધન કરવું છે. સાંભળી. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. કાતરિયું એટલે એવું સ્ટોર રૂમ, એવું ભંડકિયું, એવું માળિયું જેમાં ઘરની બિનજરૂરી વસ્તુઓ પડી રહી છે. હવે તો આર્કિટેક્ચરમાંથી આ બધી વસ્તુઓ આવા એરિયા નીકળી ગયા એટલે બાળકો મા બાપને ડિસ્ટર્બ કરે નહીં ને મા બાપ બાળકોને ડિસ્ટર્બ કરે નહીં, અને છતાં રમી શકાય એવું ઘરના કન્સ્ટ્રક્શનમાં જ કઈ જગ્યામાં રહ્યું. બાકી વેકેશન આખા આવી રીતે મિત્રો સાથે વીતી શકતા. ચંદુ સાથે પોતાનું વેકેશન આનંદતું આ બાળક કેવું જાતે એક ફિલ્મ રમવાનો પ્રયોગ કરે છે, પણ એના એ સાહસને, એની એ સમજને બિરદાવવાને બદલે બિલાડીથી ડરેલી ચીઝ પાડતા બાળકને શું થયું એ પૂછવાને બદલે મા બાપ સીધું જ ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવે આ ધબ્બા. બાળકો પ્રત્યેનો અભિગમ જ આપણો આવો છે. નક્કી એની જ કંઈક ભૂલ હશે, એણે જ કંઈક કર્યું હશે. એક પેલી બહુ જાણીતી રમૂજ છે. એક ભાઈ સવારના પોરમાં એમના છોકરાને ફટકારતા હતા. કોઈએ પૂછ્યું કે આટલા વહેલા એને કંઈ કર્યું છે આટલું વહેલું ઉઠીને? તો કે ના ના, આજે એનું પરિણામ છે ને મને આવતા મોડું થાય એવું. બાળકો સાથેનો આપણો જે વ્યવહાર છે, મેં એટલે જ કહ્યું કે આ વેકેશનનો પીરિયડ આપણે બહુ આનંદથી ગાળી શકતા હતા મિત્રો સાથે. આખી ગલીના છોકરા ભેગા થઈ શકતા હતા. હવે ટેલિફોન વગર કોઈના ઘેર જઈ શકતું નથી. મમ્મી ડ્રોપ કરવા આવે ને પિકઅપ કરવા આવે ત્યારે જ ફ્રેન્ડના ઘેર ફોન કરીને જઈ શકાય. આપણે આવું કશું હતું નહીં. કોઈને પૂછવાય નહોતું રહેતું ને બધા ભેગા થઈને આખું વેકેશન કાઢી લેતા હતા, અને કોઈને ખબર એ નહોતી પડતી. એમ છોકરા મોટા થતા. હવે મેં કીધું એમ મમ્મી પપ્પાઓને ચિંતા શરૂ થઈ ગઈ વેકેશન સાથે, આની પછી શું કરાવવું. કેટલીક મમ્મીઓ તો એવું ટાઈમ ટેબલ વેકેશનનું બનાવે જે સ્કૂલ કરતા ભયંકર હોય. એ સવારના 5:30-6 છોકરાને ઉઠાડી દે, ત્યાંથી લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે. એ પાછો અડધો ભીજાય ન ભીજાય ત્યાંથી લઈ જઈને સ્કેટિંગ રિંગ પર મૂકી આવે. એ થોડોક લપસે ન લપસે ત્યાંથી લઈને ટેનિસ કોર્ટ પર ફેંકી આવે. પાછા સાંજે આવે ત્યાં ચિત્રના વર્ગ છે ને, કરાટેના વર્ગ છે, નૃત્યના વર્ગ છે ને, કેટલાક તો સ્પેનિશ શીખવાડે. આપણને નવાઈ લાગે ફ્રેન્ચ ને સ્પેનિશ અત્યારે એને ગુજરાતીના સાસા છે ત્યાં કરવાની શું જરૂર છે? પણ મા બાપની ઈચ્છા એવી છે કે આને બધું આવડે, આને એટલો સજ્જ કરી દઈએ કે એટલી સજ્જ કરી દઈએ. આ બધી કલાઓ એવી છે કે જે શીખવા માટે એક જીવન ઓછું પડે. એ બધું એકને જ તમારે શીખવી દેવું છે. જો આટલું બધું તમારા મનમાં હતું કે આપણે આટલી કલાઓના જાણકાર આપણા ઘરમાં હોય તો બાળકોની સંખ્યા વિશે અગાઉ વિચારવા જેવું હતું. આ એકથી થઈ શકે એવું કામ નથી. આમાં 4-5 જોઈએ, અને આપણે 4-5 હતા તો આવું તો કરી નથી જ શક્યા. આટલું બધું બાળક ઉપર ભારણ. એને કોઈએ પૂછ્યું નથી કે ખરેખર તારે શું કરવું છે, તને શેમાં રસ પડે. બાળકના ઓરડામાં આપણે અનેક સાધનોનો ઢગલો કરી દીધો છે. બાળકને તો તમારું સાનિધ્ય જોઈએ.
એને માટે સમય નથી, અને છતાં તમે કહો છો કે તમે જે કંઈ કરો છો એ બધું એને જ માટે કરો છો. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, હવે તો દાદાજીને જ કાઢી નાખ્યા. ઘરમાં દાદા છે જ નહીં કે બાળક એની કંપનીમાં પોતાની મસ્તીથી રહી શકે.